જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો બધાને જય માતાજી। તો અત્યારે આવી ગયા છીએ આપણા મહાકાળી માતાના મંદિર ચાચરિયા। તો પહેલાં તો મિત્રો દર્શન કરી લો માતાજીનો। તો આ છે મહાકાળી માતાજી મંદિર અને આ છે સબૂતરો પાવાગઢવાળી માતાજીનો દર્શન કરી લો। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બ્લોગ બનાવવા માટે। મિત્રો અત્યારે આપણે વાત કરવાની છે ઠાકોર ફેમિલીની। અત્યારે ઠાકોર ફેમિલી અત્યારે ગુજરાતમાં ફેમસ છે અને ઠાકોર ફેમિલી એટલે કે આ મતલબ ગુજરાતનું નામ છે, ગમે તે ગૌરવ કહેવાય ઠાકોર ફેમિલી એટલે। અને ઠાકોર ફેમિલી અત્યારે ગમે તે કે આ મતલબ કે ગમે તે મોટા બ્લોગરો અને જાણા બ્લોગરો પણ ઇવન એવું નહીં, ગમે તે બ્લોગર હોય તો ઇવન લગી અભિમાન નહીં હોતું ને અત્યારે કે આમ લગી કે સબસ્ક્રાઈબર હોય ને કે 5000 હોય કે 10,000 હોય કે જાણે લાખ હોય કે મિલિયન હોય, પણ એ અમુક અભિમાન હોય। ઠાકોર ફેમિલી એક એવી છે કે લગી અભિમાન નહીં રાખતી। અને ઠાકોર ફેમિલી નાનું મોટું ગમે તે હોય ને તો કે આ મતલબ ફોટો ફળાવવાનું કદી ના નહીં કહી શકતા અને ના કીધીએ નહીં કદી। અને ઠાકોર ફેમિલી કે આ મતલબ ગમે તે ઘરે જો તો ઠાકોર ફેમિલી એવું નહીં પૂછતી કે કંઈ ના, ગમે તે કોઈ પણ કે આ મતલબ ઠાકોર હોય કે ગમે તે પટેલ હોય, ગમે તે કોઈ પણ સમાજના હોય ને તો ઠાકોર ફેમિલીના ઘેર જો ને તો કે આ મતલબ કે ચા પાણી તમને કરાવે, તમારે ગમે તે આવકારો આલે ને બીજા કે બ્લોગરો હોય ને તો તમને કે આમ રસ્તામાં ઊભા નહીં રહેતા। એટલે ઠાકોર ફેમિલી અત્યારે એટલી ફેમસ છે કે આ મતલબ કે 2 લાખ સબસ્ક્રાઈબર થવા આવ્યો લાઈવ ઠાકોરમાં। અને ઠાકોર ફેમિલીનો એવો મેમ્બર જ કે આ મતલબ કે દરેક ગમે તે તમે જો ને તો ગમે તે 1-2 હાજર હોય કે ના હોય, પણ એવું નહીં કે આ મતલબ કે પેલું હાજર નહીં તે કે આ મતલબ કે તમને એવું લાગે। બધો એ સભા એવો છે કે તમને ગમે તે બે આવીને બેહે ને તો તમને માન સન્માન મળે બધી રીતે કે આ મતલબ કે તમને એકનથી ઘેર જો ને તો તમને એવું આવકારો મળે ને તે તમને તરત ઘેરથી હેડવાનું એવું લાગે જ ના। અને મિત્રો અત્યારે એવા બ્લોગરો છે કે આ મતલબ કે તમે ગમે તે 2 જણો હોય કે તમારા મા બાપ હંગાત વિડીયો જોવો તો જોઈએ કો ના અત્યારે ઠાકોર ફેમિલી એવી છે કે આ મતલબ કે તમે મા બાપ હંગાથી ગમે તે વિડીયો જોવો ને તો કે આ મતલબ જોઈએ કે। અને ઠાકોર ફેમિલી અત્યારે ગમે તે કે આ મતલબ કે આમંત્રણ આલે ને તો ગમે તે કે આ મતલબ મોન આપીને આમંત્રણમાં જોઈ છે અને દોનાઈ કરે છે, એવું નહીં કે નહીં કરતા। અને અમુક ઠાકોર ફેમિલીની ગમે ઘણી કોપીઓ મારી હતી કે ઠાકોર ફેમિલી સેલિબ્રેશન જે આ બર્થડેનો કરતા ગમે તે કરતા પણ ઇવનની કોપી મારી પણ કે આ મતલબ ઠાકોર ફેમિલીના આગળ તો કોઈ આવવાની તાકાત નહીં। અને ઠાકોર ફેમિલી જેવો કોઈ ગમે તે બ્લોગર ગમે તે ગુજરાતમાં આવશે પણ ઠાકોર ફેમિલી જેવો બ્લોગર આપણે નહીં પાડતા કે ઠાકોર ફેમિલીનું આગળ સાઈડ કાપે, કેમ કે ઠાકોર ફેમિલી જ કહેવાય। ગમે તે ઘરનું કે આ મતલબ કે જે ઇવન રૂટિંગ હોય ને એ બધું બતાવશે, ખરાબ લગે શબ્દ ના આવે, ખરાબ લગી ગમે તે કોઈ બતાવતા નહીં કે આ મતલબ જે ઇવન ઘરનું કામકાજ હોય છે, બહાર જ્યાં હોય ગમે તે ફંક્શનમાં જ્યાં હોય પણ મા બાપ રહ્યો ને એ પણ કે આ મતલબ એકદમ સ્વાભાવિક છે કે આ મતલબ કે આપણે જ્યાં હોય ને તો તરત આવકારો આલે ગમે તે કે આ મતલબ કે જ્યાં હોય ને। અને આપણે તો 2-3 વખત હું તો જો અમે મારા ઘેરથી બધા જેલો જ છીએ, આપણે બ્લોગ બનાવેલા છે। આપણે જેન્સીન ખબર લેવા ગયા હતા હમણાં, પછી એના પહેલાં લગ્નમાં કિંજલબેનના ગયા હતા, એના પહેલાં કરણજી ઓફ થઈ ગયા એ વખત જેલા છીએ। એટલે મિત્રો ઠાકોર ફેમિલી કે આ મતલબ કોઈ એમને બીજા ગમે તે કોઈ બ્લોગર હશે પણ ઇવન ઘરે કોઈ જતું હશે કે નહીં જતું આપણે કોઈ નહીં કહેતા, પણ ઠાકોર ફેમિલીને કે આ મતલબ ગમે તે કોઈ સબસ્ક્રાઈબર હોય ને તો ઠાકોર ફેમિલીને કે આ મતલબ મુલાકાત કરવા આવે। એટલે ઠાકોર ફેમિલીનો એટલો પ્રેમ એવો છે કે આ મતલબ ઠાકોર ફેમિલી ગમે તે કે આ મતલબ જગ્યાએ જતી હોય ને તો કે આ મતલબ ઘણા ગાડીઓ રસ્તામાં ઊભી રખાઈને કે આ મતલબ મુલાકાત કરતા હોય। એટલે ઠાકોર ફેમિલી કે આ મતલબ કે ગમે તે જગ્યાએ જતા હોય કે આવતા હોય તો કે આ મતલબ કે અમુક ઘણા બ્લોગરો એવા છે કે આ મતલબ ગાડી બ્રેક કરવી હોય ને તો વિચાર કરતા હોય, અને ઠાકોર ફેમિલી એવી નહીં, બ્રેક તરત કરી દઈએ। મેં લગભગ આ જેન્સિંગ ખબર લઈ ગયા હતા, ખાલી લાઇટ અમે મારી હતી ગાડીની તરત બ્રેક મારી દીધી સટલે તક। એટલે ઠાકોર ફેમિલી કે આ મતલબ ગમે સબસ્ક્રાઈબર હોય ગમે તે ઇવન કોઈ મતલબ ના હોય પણ ઇવન એવું કોઈ નહીં એટલા બધા કે આ મતલબ ફેમસ છે, પણ ઇવન એવું લગી રહેશે જ નહીં ફેમસ છીએ। ઘરનું કામ જે કરતા હોય કરે જ હોય, ગમે તે કે આ મતલબ આવે ગમે તે જાય ઇવન એવું કશું બોલ્યું નહીં ને। ઘણા બ્લોગરો એવા છે કે આ મતલબ કે તમે ખાલી ભેગા થવા જો ને એટલે ઇવન એવું થઈ જાય કે અમે આટલા બધા ફેમસ છીએ। મિત્રો અમુક બ્લોગરો એવા પણ છે કે જે ઇવન ઘરની પરિસ્થિતિ બધી જે હોય ને એ બધી બતાવતા હોય, પણ એવું ના હોય કે આપણી ઘરની પરિસ્થિતિ બધી ના બતાવવાની હોય। ઘરમાં તો કે આ મતલબ સુખ દુઃખ તો રહેવાનું જ છે। ઠાકોર ફેમિલી કોઈ એવું ના દુઃખ આવતું જ હોય પણ બધું કે આ મતલબ કે ઠાકોર ફેમિલી તમારે નહીં બતાવતી, અમુક કે આ મતલબ ના બતાવે જેવું ના એ બતાવે, એવું ના હોય કે બધું બતાવી દો તો કે આ મતલબ આપણે ફેમસ થઈ જઈએ। અને ઘણા બ્લોગરો એવા છે કે તમે વિડીયો કે આ મતલબ કે એવો બનાવો કે ફેમસ થઈ જાય, પણ એવા વિડીયો હું તો કહું ઘણા બ્લોગરોને એવું કહું છું કે બ્લોગ ના બનાવો એવો, કેમ કે આપણા મા બાપની ઇજ્જત જાય એવું ખોટું પગલું ના ભરાય।
અને ઘણા બ્લોગરો એવા છે તે યુવાનો ઘરનો કે આ મતલબ ગમે તે હોય ને પરિસ્થિતિ બધી બતાવી દેવાની, બધી પરિસ્થિતિ ગમે તે બતાવો. જે વિડીયો જોનારો હશે યુવાન તો કોઈ ફેર નહીં પડવાનો. તમે હાથ બતાવશો ને ગમે તેવું તો એ કે આ મતલબ જે છે એ ફોલો કરનારો ફોલો કરશે, સબસ્ક્રાઈબ કરનાર સબસ્ક્રાઈબર કરશે. એટલે યુવાનો કોઈ ફેર નહીં પડે કે તમારે એવું કરશો એટલે લાઇકો વધશે, કશું કોઈ ફેર ના પડે. આપણે સારો કન્ટેન્ટ રાખશું ને તો કે આ મતલબ આજ નહીં તો કાલે ફેમસ થવાના. એટલે અમુક એવું ના વિચારવું કે ઘણા બ્લોગરો એવું બનાવતા હોય વિડીયો કે આપણે આ બનાવીએ તો ફેમસ થઈએ, આ બનાવીએ ફેમસ થઈએ, પણ એવું ના હોય. આપણે કન્ટેન્ટ સારો રાખવો જોઈએ. ગમે તે બધા જ વિડીયો જોઈએ કે એ રીતની વિડીયો બનાવો તો મિત્રો ગમે તે બધા જોઈએ કે ઠાકોર ફેમિલી અત્યારે એના લીધે જ ફેમસ છે, કે અત્યારે પરિવાર અંગાથી બધા અંગાથી વિડીયો બનાવે એના લીધે જ ફેમસ.